પીપરોદ કમલ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। સેવા સેતુમાં વિવિધ યોજનાઓનો ઘર આંગણે લાભ લેવા ગ્રામજનો ઉમટી પડ્યા। સરકાર દ્વારા જન કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ સેવા સેતુ સામાન્ય માનવીને સરકાર તેમની સાથે છે એની સતત પ્રતીતિ કરાવે છે। અને પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ નાગરિકોને યોજનાકીય લાભો એક છત્ર નીચે મળે, વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહાઅભિયાન અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના પીપરોદ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં ગ્રામજનો વિવિધ સેવાઓનો ઘર આંગણે લાભ લેવા ઉમટી પડ્યા। આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગામ હોય કે શહેરીજનો હોય, કોઈએ પણ સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવું ન પડે, પરંતુ સરકાર જાતે લોકોના ઘર આંગણે જઈને તેમના પ્રશ્નો સમસ્યાના નિરાકરણ માટે સંવેદના સેવા સેતુ થકી દાખવે છે, અને જેને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના નાગરિકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળી રહ્યો છે। ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને તેમના હકોને લાભો હાથોહાથ આપવાની આ સરકારે પહેલ કરી છે। તે જ રીતે નાગરિકોની રજૂઆતોનું ઘર આંગણે ઉકેલ લાવી રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ દ્વારા પારદર્શી પ્રશાસનની નાગરિકોને પ્રતીતિ કરાવે છે, અને સામાન્ય માનવીને પણ સરકાર તેમની સાથે છે એની સતત પ્રતીતિ કરાવવા સેવા સેતુમાં સરકારના વિવિધ વિભાગોના અંદાજિત 55 પ્રકારની યોજનાઓ લાભ મેળવી શકાય છે। આ વેળાએ મંત્રી અને મહાનુભાવના હસ્તે વિવિધ લાભાર્થીઓને તેમના પ્રમાણપત્રો, વ્યક્તિગત યોજનાકીય લાભોનું હાથોહાથ વિતરણ કરાવ્યું। નોંધનીય છે કે અરજીઓ સાથે જોડવાના વિવિધ પ્રકારના પ્રમાણપત્રો અને દાખલાઓના અભાવે મુશ્કેલી ન વેઠવવી પડે તે માટે સેવા સેતુના સ્થળે પ્રમાણપત્રો પણ વ્યવસ્થા સેવા સેતુમાં કરવામાં આવી રહી છે। સેવા સેતુમાં આવક, જાતિના દાખલાઓ, રાશન કાર્ડને લગતી અરજીઓ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધાર કાર્ડને લગતી અરજીઓ, વિધવા સહાય અને નિરાધાર વૃદ્ધ સહાય યોજના, નવા આધાર અને અપડેટ સેવા, મહિલા અને બાળ કલ્યાણ જેવી વિવિધ યોજનાઓના વિકાસલક્ષી, વ્યક્તિલક્ષી લાભાર્થીઓની અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવામાં આવ્યા। ઉપરાંત આયુષ્માન ભારત યોજનામાં પણ મોટી સંખ્યામાં લોકોએ નોંધણી કરાવી હતી। આ પ્રસંગે શાબ્દિક સ્વાગત દેવગઢ બારિયા મામલતદાર સમીરભાઈ પટેલે કર્યું, અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મંત્રી શ્રી અને મહાનુભાવના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। મંત્રીએ તમામ સ્ટોલની મુલાકાત લીધી। આ પ્રસંગે પ્રાંત અધિકારી સુજ્યોતિબા ગોહિલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન, ખરીદ વેચાણ સંઘના ચેરમેન ભરતભાઈ ભરવાડ, જિલ્લા પંચાયત સભ્ય અશ્વિન મકવાણા, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ તથા જિલ્લા પંચાયત સભ્યો અને સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।